તો જૂનાગઢના અંબાજી મંદિરમાં નવા ગાદીપતિનો વિવાદ છે। હાલ વહીવટકર્તા તરીકે મામલતદારની નિમણૂક તો કરાઈ છે। અંબાજી ગુરુ દત્તાત્રેય ભીડભંજન મંદિરનો વહીવટ સંભાળશે। નવા મંત્રી જાહેરાત સુધી મામલતદાર જ આ કાર્યભાર સંભાળશે। જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ સત્તાવાર જાહેરાત કરી છે। મહેશ ગીરીના વાયરલ પત્ર અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। કલેક્ટર તરફથી આ વાત સામે આવી। હવે તનસુગીરીજીનું અવસાન થતા ત્રણેય મંદિરોના જ્યારે મહંતની નિમણૂક કરવાની થાય છે ત્યારે એમાં એક નિશ્ચિત પ્રક્રિયા છે। આ મહંતશ્રીના નિમણૂક બાબતે જરૂરી અરજીઓ મંગાવવામાં આવે છે, એનું વેરિફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ નિમણૂક થતી હોય છે। એટલે આ પ્રક્રિયામાં હજુ સમય લાગી શકે એમ તેમ છે અને સંપૂર્ણ પ્રક્રિયા યોગ્ય રીતે થાય ત્યાં સુધીના આ સમય દરમિયાન હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જૂનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે।